જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 14 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસા એન્ટ્રી લઈ લીધી છે. કેરળમાં અને ગુજરાતમાં કઈ તારીખો દરમિયાન ચોમાસું પહોંચશે બેસશે તેની વિશેષ માહિતી મેળવીશું. મે મહિનાના છેલ્લા હપ્તામાં તેમજ જૂન મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે. સાથે જ ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. મિત્રો, ચોમાસાની વાત કરીએ તો હવામાન વિભાગે આજે ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર આજે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. હવે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં ચોમાસું પહોંચી ગયું છે. હવે ધીરે ધીરે ભારત દેશ તરફ ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે. હાલ અનુકૂળ હવામાનને કારણે જો ચોમાસું વહેલું પણ પહોંચે ભારત દેશની અંદર તેવી પણ સંભાવના છે. જમીન સરહદ સુધી એટલે કે કેરળ સુધી ચોમાસું હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 27 મે દરમિયાન પહોંચે એટલે કે 3 દિવસ વહેલું પહોંચે તેવી પણ શક્યતાઓ રહેલી છે. આમ જોવા જઈએ તો 1 તારીખ સુધીમાં કેરળની અંદર ચોમાસું દસ્તક દેતું હોય છે. તે મુજબ 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે. બાકી મિત્રો વાત કરીએ તો ગુજરાતની, ત્યારબાદ કેરળ બાદ ગુજરાતની અંદર 15 દિવસની અંદર ચોમાસું પ્રવેશ કરતું હોય છે. આ વખતે મિત્રો વાત કરીએ તો અલગ અલગ તારણો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે, અનુકૂળ હવામાન રહેશે તો 15 તારીખ એટલે કે જે ચોમાસા બેસવાની પરફેક્ટ તારીખ છે તે મુજબ ચોમાસું બેસશે તેવી સંભાવના રહેલી છે. પરંતુ આ 1-2 દિવસ આગળ પાછું થઈ શકે છે. અમુક વેધર એનાલિસ્ટ એવું પણ બતાવી રહ્યા છે કે ચોમાસું 5 દિવસ મોડું પણ થઈ શકે છે. પરંતુ એ પણ પરિબળો કેવા અનુકૂળ રહેશે તે મુજબ આધાર રહી શકે છે. તો ચોમાસું હવે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સુધી પહોંચી ગયું છે. ત્યારબાદ હવે ધીરે ધીરે આગળ વધતું જશે. હવે મિત્રો વાત કરીએ તો ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ખાસ કરીને નેચર ચોમાસું આગળ વધી રહ્યું છે એવામાં ભારતના અનેક રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. હવે આગામી 15 દિવસ બાદ, આમ જોવા જઈએ 10 દિવસ બાદ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ શરૂ થઈ ચૂકે છે. એટલે કે આપણે પહેલાં પણ જણાવ્યું કે છેલ્લા મેના સપ્તાહ દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ જોવા મળશે. અમુક જગ્યાએ સારો વરસાદ પણ નોંધાઈ શકે છે. 22-23 તારીખથી લઈને 30 મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના અલગ અલગ વિસ્તારની અંદર ઝાપટાઓ જોવા મળશે. સાથે જ મિત્રો જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એટલે કે ચોમાસા પહેલાં એટલે કે તે કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી ત્યારબાદ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ પ્રમાણમાં જોરમાં જોવા મળશે. એટલે કે 15 તારીખ સુધી, 15 જૂન સુધી તેની પણ ખેડૂત ભાઈઓ તૈયારીમાં રહેવું. તો ધીરે ધીરે ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે. હવે ટૂંક સમયની અંદર એટલે કે 1 મહિનાની અંદર ગુજરાતની અંદર ચોમાસું પહોંચી જાય તેવા પણ હાલ તો સંકેત જોવા મળી રહ્યા છે. આ વર્ષે અમારા અનુમાન પ્રમાણે પરફેક્ટ તારીખો પ્રમાણે એટલે કે 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી શકે છે. કેરળમાં 2-3 દિવસ વહેલું પણ પહોંચે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. એ પણ પરિબળો કેવા અનુકૂળ રહેશે તે ઉપર આધાર રહી શકે છે. બાકી ગુજરાતનું હવામાન હમણાં સ્વસ્થ જોવા મળશે. હમણાં કોઈ ગુજરાતની અંદર વરસાદની સંભાવના જણાતી નથી.